સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતને પગલે હવે બે જૂથો વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। સોમવાર રાત્રિના પથ્થરમારાની ઘટના બાદ હવે મામલો શાંત પડ્યો હતો, પરંતુ મંગળવારે સવારે ફરી બંને જૂથો સામસામે આવી જતા પથ્થરમારો શરૂ થતા ભરેલા જે અગ્નિ જેવી ત્યાં સ્થિતિ સર્જાઈ હતી। પથ્થરમારામાં અનેક ગાડીઓના કાચ પણ તૂટી ગયા હતા અને રસ્તાઓ પર ઈંટોના ટુકડાઓનો આ ખડકલો જોવા મળ્યો હતો। ત્યારે આ ઘટનાની ગંભીરતા જોતા એસપી અને ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો ગામમાં ઉતારી દેવામાં આવ્યો હતો। પોલીસે ઘટનામાં 42 લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને પથ્થરમારાની ઘટના બાદ પોલીસની કડક કાર્યવાહીના ડરથી કલાણા ગામના મોટાભાગના લોકોના ઘર હવે ખાલી જોવા મળ્યા હતા। ત્યારે ગામના ઘરોમાં ખંભાથી તાળા લટકતા અને આખું ગામ ખાલીખમ જોવા મળ્યું હતું। પોલીસે ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્યારે ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી હતી। ડ્રોનમાં જે લોકો પોલીસથી બચવા માટે ગામની સીમમાં અને ખેતરોમાં છુપાઈને સૂતા હતા તેમને પણ પકડી પાડ્યા હતા। સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે। એ ગામમાં 4 યુવકો વચ્ચે જે છે એક બાઇકને લઈને એક મનદુખ હતો અને એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા, બીજા જૂથવાળાને કીધું તું મારે સામે કેમ જોવે છે। આ વસ્તુને લઈને જો એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો। ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે સામે આવીને પથ્થરમારો કર્યો હતો। એને આધારે જો સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો ગામમાં કોમ્બિંગ ચાલુ છે। હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને મારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે। અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે। ગામમાં ખરેખર શાંતિ છે, એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે। એની પૂછપરછ અત્યારે ચાલુ છે। જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં અને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે। કારણ શું છે કે છેલ્લા 1 વર્ષથી બંને વચ્ચે મંદુક છે, આ સામસામે નાની મોટી તકરાર થતી, એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય છે, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે ખરેખર કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર, બીજા રીતે વધારે ફેમસ છે। આ રીતને લઈને જો એ બંને વચ્ચે મંદુક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય એને સોલ્વ કરવા માટે પોલીસ તમામ રીતે પગલાં લેશે। સાહેબ, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે? કઈ કલમો? બંને જૂથ વિરુદ્ધ જો ગુનો દાખલ છે, રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે અને અત્યારે અમારી એક ઘરમાં જઈને જો કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા છે એક પણ છોડવામાં આવશે નહીં અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે અને બંને બાજુ અત્યારે જો બંને જૂથ તરફથી જે ફરિયાદ દાખલ થઈ ગઈ છે। હત્યાના પ્રયાસની કોશિશની ફરિયાદ કરી આનંદ ઉલ્લેખ કે સામાન્ય જાણ સામાન્ય સાહેબ, આમાં શરૂઆત વિરુદ્ધ ફરિયાદ અંદાજે કેટલા લોકોનો બંને પક્ષે સામસામે? બંને બાજુ લગભગ 30 થી 35 નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સાંભળ્યું એને પણ જે ગુનામાં લેવામાં આવશે। સર, વિડીયો જે વાયરલ થયા છે એમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એકબીજાને દેખાઈ રહ્યા છે, તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે? કઈ રીતે કરીશું? એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવ છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે। એમાંથી ઘણા બધાને ઉપાડી પણ લીધા છે અને બાકી જે બચેલા છે એને પણ ઉપાડી લેવામાં આવશે। આમાં સર મહિલાઓ છે અત્યારે પકડાયેલા કે ફરાર હોય એમાં? મહિલાઓમાં અત્યારે ખાલી મહિલાઓથી અમે પૂછપરછ કરીએ છીએ અને એમાં જે આરોપી રીતે છે બધા પુરુષ છે અને એની અત્યારે શોધખોળ ચાલુ છે। તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ। જી જતીન, આપણે વાત કરીએ તો આજે સમગ્ર ઘટના બની છે, આજે પથ્થરમારો થયો છે અને આ સમગ્ર ઘટના પાછળનું મુખ્ય કારણ શું અત્યાર સુધીમાં સામે આવ્યું છે? સૌથી પહેલા આપ એ જણાવો। કિશન, ચોક્કસથી આપને જણાવી દઉં કે જે રીતે આ જે અમદાવાદ જિલ્લાના જે સાણંદ તાલુકાની પાસે આવેલ જે કલાણા ગામ છે, કલાણા ગામની અંદર જો ખાસ કરીને વાતચીત કરીએ તો જે બે જૂથો છે, બે જૂથોની વચ્ચે અવારનવાર જે છે તે આ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા જે પોસ્ટ હોય
સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને આ પ્રકારની જે અથડામણ જૂથ અથડામણો જે છે તે વારંવાર થતી રહેતી હોય છે અને ગઈકાલે મોડી રાત્રે જે બે જૂથો છે તેમાંથી એક જૂથના યુવકે સોશિયલ મીડિયા ઉપર કોઈ પોસ્ટ મૂકી હશે ત્યારે એ કોઈ જગ્યા પર ઊભો હતો ત્યાં ગામમાં જ અને ત્યાં એ બીજા જૂથના યુવકને જોઈ રહ્યો છે ત્યારે બીજા જૂથના યુવકે તેને કહ્યું કે મારી સામે કેમ જોઈ રહ્યો છે। આ વાતને લઈને આ વિવાદને લઈને જે બંને જૂથો છે બંને જૂથોના જે માણસો છે તે આમને સામને જે છે તે આવી ગયા હતા અને ત્યારબાદ આ વિવાદ જે છે તે ખૂબ મોટી માત્રામાં વકર્યો હતો। જો ગઈકાલે મોડી રાત્રે વાત કરીએ, મોડી રાત્રે બંને જૂથોની વચ્ચે પથ્થરમારો પણ થયો હતો। ત્યારબાદ પોલીસે દખલગીરી કરી અને પોલીસની ગાડી આવતા જે છે તે પથ્થરમારો બંધ થઈ ગયો હતો, પરંતુ આજે એટલે કે મંગળવારે વહેલી સવારે પણ પથ્થરમારો જે છે તે જોવા મળ્યો હતો, જેને લઈને જે ફરીથી અમદાવાદ પોલીસે જે છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ ત્યાં પહોંચી હતી। લગભગ 100 થી 150 જેટલી ટીમો સાથે ત્યાં પહોંચી હતી, કેમ કે ત્યાં ઘણી બધી તોડફોડ જે છે તે આજે સવારે કરવામાં આવી હતી। ઘણી બધી અનેક ગાડીઓના કાચ પણ જે છે તે અહીંયા તોડી પાડવામાં આવ્યા હતા, એટલે કે ખૂબ જ ભારે માત્રામાં લોકોની સાધનોને પ્રોપર્ટીને નુકસાન જે છે તે કરવામાં આવી રહ્યું હતું। એટલા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સખત કાર્યવાહી જે છે તે હાથ ધરી હતી, કોમ્બિંગ હાથ ધર્યું હતું અને જેવી અમદાવાદ પોલીસે કોમ્બિંગ ચાલુ કર્યું એટલે લોકો જે છે જે પથ્થરમારોવાળા જે લોકો હતા, રમખાણી લોકો હતા, તે લોકો પોતાના ઘરોમાંથી પલાયન થઈ ગયા હતા, પોતાના ઘરોમાં લોક મારી અને તે લોકો જે છે તે ભાગી ગયા હતા, કેમ કે તે લોકોને ખબર છે કે જે રીતે આપણે જોયો કિશન કે જે નવરાત્રીમાં જે બૈયલમાં જે આ રીતનો જે પથ્થરમારો થયો હતો અને પછી જે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું, લોકોને ઘરોમાં ઘૂસી અને જે માર્યા હતા, તેનાથી જે પથ્થરમારવાવાળા જે તત્વો છે તે લોકોને ખબર હોય તે લોકો તરત જ પોલીસે જેવું કોમ્બિંગ ચાલુ કર્યું હતું તરત જ એ લોકો જે છે તે ઘરમાંથી લોક મારી અને ગામ છોડી અને બહાર જતા રહ્યા હતા। અને હવે પોલીસ જે છે તે ગામની ચારે બાજુ જે છે તે કોમ્બિંગ હાથ ધર્યું છે, પૂરા ગામને બેરિકેડિંગ જે છે તે લગાવી દેવામાં આવ્યા છે। ગામમાં જેટલા પણ લોકો એન્ટર થઈ રહ્યા છે તમામ લોકોની જે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને ત્યાંને જે લોકો નીકળી રહ્યા છે તે લોકોનું પણ જે છે તે પૂછપરછ જે છે તે કરવામાં આવી છે। ગઈકાલે મોડી સાંજ સુધીમાં આજે વહેલી સવારે બપોર સુધીમાં લગભગ 35 થી 36 જેટલા લોકોને પકડ્યા હતા અને અત્યાર સુધીમાં લગભગ 42 જેટલા લોકોને જે છે તે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, જેમાં 2 થી 3 જેટલી મહિલાઓનો પણ જે છે તેની અંદર સમાવેશ થાય છે। હજુ સુધી જે છે તે જેટલા પણ લોકોની પૂછપરછ કરવામાં આવી છે તેમાં જેટલા પણ લોકો હજુ નવા નામ જો કોઈ ખુલશે તો આ તમામ માહિતી લઈ અને ત્યારબાદ જે છે તે પોલીસ આગળની કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા જે હાથ ધરવામાં આવશે। જી કિશન જી જ્યોતિન, આપણે વાત કરીએ તો આ જે સમગ્ર ઘટના બની છે તે સમગ્ર ઘટનામાં અત્યાર સુધી કેટલા લોકો ત્યાં ઈજાગ્રસ્ત થયા છે, કેટલા લોકોને શું નુકસાન થયું છે, તેને લઈને અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી શકી છે? જો કિશન, ચોક્કસથી લગભગ 7 થી 8 જેટલી ગાડીઓના કાચ તૂટ્યા છે, સાથે સાથે કેટલાક ઘરોમાં પતરાઓ પર તેમજ દિવાલો પર પથ્થરમારો જે છે તે કરવામાં આવેલો છે અને જો માણસોની વાત કરીએ તો લગભગ 3 થી 4 જેટલા માણસોને જે છે તે સામાન્ય ઈજા આની અંદર જે છે તે જે ઈજા જે છે તે થઈ છે અને હજુ પણ જે છે તે જે લોકોને ઈજા નહોતી થઈ એવા લોકો ક્યાંક ને ક્યાંક જે છે તે ગામ છોડી અને તે લોકો પણ બહાર જતા રહ્યા હતા। અને અત્યારે જે રીતે પોલીસે આજે વહેલી સવારથી જે કોમ્બિંગ ચાલુ કર્યું હતું ત્યારબાદ જે તોફાની તત્વો હતા તે લોકો પણ ગામ છોડી અને જે છે તે પલાયન થઈ ચૂક્યા છે, એટલે આમાં ઈજાગ્રસ્ત લોકોનો આંકડો જે છે તે અત્યાર સુધીમાં ખૂબ ઓછો જે છે તે અત્યાર સુધી સામે આવ્યો છે। પરંતુ જો આ પથ્થરમારો ચાલુ રહ્યો હોત તો પોલીસે જો દખલગીરી ન કરી હોત, તાત્કાલિક સમયે જો પોલીસ ન પહોંચી હોત તો ચોક્કસથી વધારે ખૂબ જ લોકોને ઈજા પણ થઈ હોત અને માલ મિલકતને પણ ઘણી ભારે માત્રામાં નુકસાન જે છે તે થયું હોત। જી ધન્યવાદ જ્યોતિન, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે।